સરદાર વલ્લભભાઈ પટેલે આપણી દેશને એક કરવાનું કામ કર્યું છે. એકતાનું પ્રતીક પણ તેમને માનવામાં આવ્યું છે. શું લાગે છે આ યાત્રા છે તે એકતા છે તે આપણા દેશની અંદર વધારી શકે? સરદાર વલ્લભભાઈ પટેલે એકતાનો સંદેશો આખા દેશને આપ્યો હતો અને ભારત દેશના સંગઠિત કરવાનું અલગ અલગ જે 562 રજવાડો હતા એને એક કરી અને અખંડ ભારત બનાવ્યું હતું. એવી જ રીતે એની જે વિચારધારા છે એ ચાલુ રાખવા માટે અને બીજું વિશેષ આજે આનંદની બાબત એવી પણ છે કે એને સરદાર સાહેબે 17/9/2047 ના દિવસે ભારતના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે શપથ લીધા હતા. એ આજનો દિવસ છે. એવી જ રીતે હૈદરાબાદ ભારતમાં વિલીનીકરણ થયું એ 17/9/1948 માં થયો હતો. એ પણ એક સારો દિવસ છે. એવી જ રીતે આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈનો જન્મદિવસ પણ આજે જ છે 17/9 અને દાદા વિશ્વકર્મા ભગવાનનો પણ આજે જન્મદિવસ છે 17/9. એટલે આ બધા સમન્વય છે. એ સમન્વયને લઈ અને દેશની અખંડિતતા સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો લોકો સુધી જાય અને ભારત દેશ વિકસિત બને એના માટેના સંકલ્પ માટેનું આજનું આયોજન છે.